કરીશ તમારી માટે, તમે મજા કરો, બસ આનંદ કરો ને મારા બાપ. હમણાં હું વ્હાઈટ એન્ડ વ્હાઈટ ડ્રેસમાં ઘરની બહાર નીકળો ને ત્યાં મારો મિત્ર મળ્યો. મિત્રનું નામ તો તમને બધાને ખબર, ગભો. ગભાને બિચારાને કંપની ફોલ્ડ જીપ જલાઈ સોંટે અટકીને અમારા બેયનો જન્મ નાનપણમાં થયેલો. ઘરની બરોબર બારું મારે નીકળવું અને મને કઈ બાજુ, મેં કીધું કાંઈ જવું છે. ક્યાં જવું છે? ખરેખરે બેહણું બોલ ને ભાઈ. મેં કીધું આ બેહણામાં જવું. હું આવું? મેં કીધું હાલ ને, પણ મૂંગો રહેવો તો બોલવાનું નહીં, મૂંગો રહેતો. એ કે હું બોલું બોલું તો સામે વાળાને વાત પતી ગઈ હોય, હું બોલવું મારે. મેં કીધું સારું તોય મૂંગો રહી જાય. કે મૂંગો રહું. અને હું જેની ઘેરે ગયો ને, અહીંયા એક ભાઈ બિચારા બેઠા હતા, એના દાદા જે સ્વર્ગધામ ગયા હતા ને એને હું ખરખરો કરતો હતો, કાંઈ કરતો હતો. મેં કીધું શું હતું દાદાને? ભાઈ હજી હમણાં 2-4 દી થયા દાદાનો ફોન આવ્યો હતો કે હિતેશભાઈ આ બાજુ નીકળો તો રોટલા ખાતા જાય. અચાનક આ બધું કઈ રીતે? કે ભાઈ દાદાને કાંઈ નહોતું ભાઈ. ધીમો વગાડો, ધીમો વગાડો, ખરખર વાલે ધીમો વગાડો, હજી ધીમો વગાડો. ધીમું ધીમું. આમ કેમ બેહાણામાં શ્રી કૃષ્ણ સરનામમાં જય સ્વામિનારાયણ એવું ધીમું ધીમું ખરખર વાલે. મેં કીધું શું હતું ભાઈ? ત્યાં તો બાદી ગળગળો થઈ ગયો. ભાઈ દાદાને કાંઈ નહોતું ને અમારા ધારી અમરેલી પંથકમાં ભાઈ સમૂહ લગ્ન નું આયોજન હતું. ભાઈ એ સમૂહ લગ્ન માં અમે આખું ઘર સેવા કરવા ગયેલા. દાદો ખેતરનો જીવડો ભાઈ, રહી નો હકે. એ કોરા ખેતરમાં એમ નકરું વિખેરે જ રાખે, પાણા વીડે રાખે, પાણા વીડે રાખે. ઘેરે ટકે નહીં ટાટ્યો, ખબર નહીં તે દિવસે શું થયું. 4 દી થઈ ગયા અને દાદાને એમ થયું કે છોકરાઓ બધા ગયા છે ને લેની હું એકાદો વાડીએ બે નાકા વાળી આવું. રાતનો પાવર, ભાજપની સરકાર, પાવર નું બહુ સારું હો ભાઈ, બહુ સારું. પણ દાદાને ખબર નહોતી કે 4 દિવસથી કોઈ ઘેરે નહોતા ને જે ઓલી વાડીએ બત્તી લઈ જવાની હોય એ બત્તીમાં ભાઈ શારદી ત્યાં કોઈ શારદી કરેલું નહીં. દાદાને ખબર નહીં કે આ બત્તી મારો કાળ સાહેબ, કાળ. એ દાદા એમ કેવાય કે એક હાથમાં તમે કોઈ પાણીનો બાટલો ને એ બત્તી લઈને ધીમે 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 ખેતર બાજુ ડગલા માંડતા માંડતા જ્યાં શેડો આવ્યો બાપ, બત્તી ધીમે ધીમે રંગ બતાવે છે. દાદાને ખબર નથી. અને 1000 ફૂટનો શેડો ભાઈ, અમારે 1000 ફૂટનો શેડો. પછી હું થયું એ જ તો કહું છું, સાનમોરો રે ને ભાઈ. એ 1000 ફૂટના શેડામાં દાદો આ શેડેથી ઓલે શેડે જઈને ગુંજામાંથી ખુશી કાઢી, તાળું ખોલ્યું, ઓરડીનો દરવાજો ખોલીને 3 ફ્યુઝમાં શેડા અડાડ્યા. 3માં લેમ થયા ભાજપની સરકાર. આમ ટાટર ચડાવ્યું તો કુંડીમાં કોકડો સીધો ભાઈ, સીધો કુંડીમાં કોકડો આવ્યો ભાઈ. દાદો એમ કેવાય કે ધોરિયાની હારો હાર હેલો જાય, ઓવાળિયા કાઢતો જાય, ડગલા માંડતો જાય, ખંભે પાવડો, એક હાથમાં બત્તી, 5 નાકા વાળા. ખબર નહીં હું થયું ભાઈ, હું થયું. પાવર પાસો ગયો. દાદોજી આ શેડેથી ઓલે શેડે આવું થાય, બત્તી મળી એના રંગમાં આવવાનું. દાદાને એમ કે બત્તીની અંદર શેડો ઢીલો હોય છે, પણ શેડો ઢીલો નહોતો. દાદો ઠપકારે આમાં, પણ એમાં ચાર્જિંગ જ નહીં તો શું થાય ભાઈ? વગાડો, થોડોક વગાડો. ચાર્જિંગ જ નહીં શું થાય ને ખબર નહીં. જ્યાં દાદો આમ તમને કહો આમ ઓરડીની બાજુમાં જવાનું ભાઈ. ભાઈ અમારે 100 ફૂટનો કૂવો, કાંઠા વગરનો કૂવો. એ 100 ફૂટનો કૂવો ભાઈ 70 ફૂટ ભરેલો, બત્તી બંધ થઈ ગઈ. અને દાદાને ખબર ન રહી, કાંઠા વગરનો કૂવો. અને દાદાને ખબર નહીં ભાઈ, પગ લપસી ગયો. દાદા કૂવામાં પડી ગયા, બત્તી કાંઠે પડી રહી ભાઈ, બત્તી કાંઠે પડી રહી, બત્તી કાંઠે. આટલું થયું ને ત્યાં ગભો બોલ્યો. કેટલા ફૂટ કૂવો હતો? બોલો કે 100 ફૂટ કૂવો હતો ભાઈ, 100 ફૂટ કૂવો. 100 ફૂટ કૂવો?
હા ભાઈ 100 ફૂટ કૂવો. તો તમારે આ બાજુ તળ બહુ ઊંડા હો. કેટલા ફૂટ ભરેલો? 70 ફૂટ ભરેલો હતો ભાઈ, 70 ફૂટ ભરેલો. એમ તો પાણી સારું કહેવાય. દાદાનો પગ લપસ્યો તો? હા ભાઈ દાદાનો પગ લપસી ગયો તો. બધી કાંઠે પડી રહી. હા ભાઈ એટલે તો ખબર પડી કે દાદા કુવામાં છે. પગ જ લપસો તો? હા ભાઈ પગ જ લપસો તો દાદો કુવામાં ગમ કરતો ગયો હોય છે ને. હવે એને નો બોલ્યો તો હું વાંધો હતો? આ કરવાનું નથી અહીંયા. શબ્દ શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથ ન પાવ. એક શબ્દ ઔષધ કરે, બીજો કરે ઘાવ. શબ્દ શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથ ન પાવ. પ્રેમ વિના પામે નહીં, ભલે હુનર કરે હજાર. કહે પ્રીતમ પ્રેમ વિના મળે નહીં નંદકુમાર. જેટલા પણ અહીંયા તમે હરિભક્તો આવ્યા છો, માતાઓ બહેનો આવ્યા છો, સંતો પધાર્યા છો, કઈક રામ પ્રત્યે તમને લગાવ છે, કઈક કૃષ્ણ પ્રત્યે લગાવ છે, કઈક સંતો પ્રત્યે લગાવ છે, કઈક ગાય પ્રત્યે લગાવ છે. જે કાંઈ થાય હું તમને બધાને કહું, અહીં કદાચ હું બોલું છું તો હિતેશ અંટાળાની કોઈ કર્મની તેવડ નથી કે નથી કોઈ એની હોશિયારી. કઈક કોકની કૃપા કામ કરે છે, કઈક કોકના આશીર્વાદ કામ કરે છે, તો જ તમે ટેંટાણાનું ખાઈ શકો છો. ઘણા નથી એમ કેતા કે ભાઈ અમે આવ્યા તે કાંઈ નહોતું ને અત્યારે ક્યાં ના ક્યાંય પૂગ્યા. પણ નીતિના કેટલા છે ખાચું હૃદય ઉપર હાથ રાખીને કહેજો, નીતિના કેટલા છે. અમુક અમુક આપણા પ્રદેશમાં તમને ખબર છે, એમાં હું ખોટો હોય પાછું આપી દેજો. હમણાં એક મારો મિત્ર મારી પણ મને કે શેર બજારમાં કે 15 દીમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. મેં કેટલા? કે 15 દીમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. મેં રોકાતા કેટલાય? કે 1.5 કરોડ. મેં નવરો છો એમ કે એટલે આમાં હાજે હોતા નથી એટલે સવાર ઉઠે છે. બધું જરૂરી થોડું. મિત્રોની ફરમાઈશ એટલે એ ટ્રેક ઉપર આખી ગાડી લઈ જાઉં છું. મુંબઈ અમારો પ્રોગ્રામ ને 30-35 જણા ગુજરાતી ભાષા વાળા, 600-800 હિન્દી ભાષી. કઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય. પણ એ મુંબઈ વાળાની વાત આવી ને પેલા અગાઉ હું તમને કહી દઉં, પછી આમાં ધીમે ધીમે સટકશો ને તમે બધા એટલે મારી વાતો અધૂરી રહી જાય. માફ કરજો મને, 2 હાથ જોડીને પ્રણામ કરું. બીજી વખત ક્યારે પ્રોગ્રામમાં બોલાવો કે ન બોલાવો, પણ અમુક વસ્તુ હું કહીને જાય છે. કેમ કે હવે જે મહાનગરોમાં ગામડામાં ફરક એટલો રહ્યો છે. ગામડામાં વસુદેવ કુટુંબની ભાવનાઓથી 7-8 દીકરા મોટા થતા હોય ને એમાંનો એક દીકરો એમ કે બા મને ભૂખ લાગી ખાવા દે ને. એ બા ખાવા દે ને બા. બા શું કહે કે આગળ તારા દાદા કાકા બાપુજી આવશે ને પછી મારો દીકરો આપણે હારે ખાવા બેસીશું, હારે ખાવા બેસીશું. બધાને ખબર છે અહીંયા આપણે વધીને અહીંયા હવા વર્ષથી જ આવ્યા છે. 300 વર્ષ પહેલા આપણે નહોતા, પણ હતા તો ગામડાના જીવડા ને. કે આગળ તારા બાપુજી કાકા અને દાદા આવશે ને પછી મારો દીકરો આપણે હારે ખાવા બેસીશું. અને એ વસુદેવ કુટુંબની ભાવનાથી જેના અન્ન ભેગા એના મન ભેગા હતા. ત્યાં 9ના સણતર ને 12ના સણતર ની સુવિધા નહોતી. કેવું થઈ ગયું એ તો જોવો. ત્યાંથી નોખા થઈ ને અહીંયા આવ્યા ને પછી અહીંથી બધા ફાર્મમાં હારે નાવા જાય. સમજાય ને વંદન. કુટુંબમાં પ્રેમ તો હોવો જોઈએ ને ભાઈ. હા ભાઈ આગળ તારા બાપુજી ને કાકા આવશે હારે ખાવા બેસ્યું ને. અહીંયા મહાનગરોમાં ફરક સ્વામી એટલો પડી ગયો. અમે બેન અમારું એક ટીન 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 બ્રિટાનિયન મલાઈ ન હોય ખાલી વૈશમાં એટલું જ, બીજું આગળ પાછળ કાંઈ ન મળે. મમ્મી ખાવા દે ને તો કે આગળ તારા પપ્પા આવશે હીરાબાગ થી કઈ લઈને આવશે ને પછી આપણે હારે ખાવા બેસ્યું. સમજાય ને વંદન. 3જે માળે રે ત્યાંથી ઠેલી હેઠે જ આવવા દે, ઓલી દોડું કરીને. 3જે માળે રે ઠેલી નીચે આવવા દે. દૂધ વાળાનું આવે તો કે ખેંચી લેવાનું. બકાલા વાળો આવે તો કે 10ના પેંડા નાખજે, હારો નાખજે, કોણો. હા ઉપરથી વાત કરે. બોલો લારી વાળો. હા ભાઈ આમાં છે ટમેટા નાખ 3-4, મરચી નાખજે, આદુ જો એમ દેજે. હા લીમડા 2-3 તીરું નાખ. નાખ. દૂધ અડધું દે, 20 નું જ દેજે. એ બધું અંદર નાખવે થેલીમાં. ઉપરથી 50 નોટ આવે. સુંદર મજાનું સુંદર શાક, કૂણું માખણ જેવું શાક, સારો વઘાર કરીને ખાય. પછી આખું ઘર પાછું હાલવા જાય. સમજાણું હજી થેલી ત્યાંથી અંબાઈ જઈને કરતા દાદર ઉતરી ગયા તો હું વાંધો હતો. અને ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે કે સમજવી અઘરી બહુ. હરેક પ્રોગ્રામમાં કહું ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે, વર્લ્ડની એક જ એવી પ્રજાતિ ગુજરાતી.
એને સમજવી અઘરી બહુ. ખાઈ ખાઈને હાલવા જાહે, હાલીને પાછા ખાહે. હાલો ના બાજુ નીકળ્યા છે કોકો વિથ આઈસ્ક્રીમ ખાતા જાય, એટલે વજન વધારવા જાવ છો ઘટાડવા જાવ છો? અને જો તો ખરા, વજન વધારવા વાળાનું હાલે, ઘટાડવા વાળાનું હાલે, બધાયનું હાલે. આફ્ટર બિફોર. એ મારા રામ, અઘરું થતું જાય છે બધાને. આમ જોજો તમે, લગભગ મોસ્ટલી જોજો, જેથી ઝાડના રોટલા ને મકાઈના રોટલા ને બાજરાના રોટલા ખાતા હતા તેથી દવાખાના નહોતા. અને 50 વર્ષ સુધી આમ તમને કહું અડીખમ કામ કરતા હતા. એનું રીઝન શું છે હું તમને કહું. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 5 પ્રકારના સ્નાન દર્શાવવામાં આવ્યા. 4 વાગે જાગી અને સ્નાન કરે ને દેવ સ્નાન કહેવાય, 5 વાગે જાગી અને સ્નાન કરે ને મુનિ સ્નાન કહેવાય, 6 વાગે જાગી અને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય, 7 વાગે જાગી અને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય, 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે. અમારા બાપુજીની ડાયરીમાં નથી, ઋષિ મુનિઓની વાત આવે છે. નકર ક્યાં ઘરનું લેવો, ઘરનું કોઈ દી લાવતો જ નથી. હું ઘરનું લાવ, તમે રોવા મળશો. અમારે એક નજર તમને બધાય છે, હું હે કરો. 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે એને રાક્ષસી સ્નાન કહેવાય. એટલે પોઝિટિવિટી આપણે ઓછી આવે. જોજો આ વડીલોમાં આવી ગઈ. 4 થી 6 ના ગાળામાં જાગવાનું રીઝન હું આપીને ગયા ઋષિ મુનિઓ? આ સંતો જાગે છે બધાને ખબર છે. 4 થી 6 ના ગાળામાં એટલા માટે જાગવામાં આવે કે મારે ને તમારે સુરત થી દેહમાં જવું હોય તો 3 સાડા 3 વાગે પોટલા બાંધીને હું કામ ફર્રાટી કરે જવા દઈ? હું કામ? ટ્રાફિક ઓછું હોય એટલે તમે ટાઈમે તમારા લક્ષ્ય પહોંચી જાઓ. ઋષિ મુનિઓ સુંદર મજાનું કીધું કે 4 થી 6 ના ગાળામાં તમે જાગી જાવ ને, નેગેટિવિટી બુદ્ધિ હોતી હોય એટલે સીધા લક્ષ્ય સુધી પહોંચો તમે. નથી સમજાણું હજી અમુક એમાં નથી. અમુક 10 વાગે જાગે, અમુક વેતના રૂસડા વાળા બ્લેન્કેટ 10,000 ના. આમ હાથ ફેરો મારો દીકરો લહરી જાય, કોણા માખણ જેવા. નીંદર તો આખા ઘરને નો આવતી હોય. આમ હાથ ફેરો આવડા રૂસડા વાળા, મજા જ આવે રાખે, પણ નીંદર નો આવે એનું કરો હું. એમાં અમુક જે પેઢીઓ, મારા વહાલા સ્વજનો, અત્યારના યુવાનોને કડબદત પ્રાર્થના કરું કે 1500 વર્ષ જે માથા કાપીને ધડ લડાવીને વીએ ગયા ને, એની ચેતના દુખી ન થાય ને એટલું ધ્યાન રાખજો. તમારે ક્યાંય તલવારો બંદૂકો લઈને ક્યાંય નીકળી નથી જવાનું. હવે તો ખાલી શાસ્ત્રો હાચવવાના છે, આપણી નીતિ હાચવવાની છે, આપણા વ્યવહારો હાચવવાના છે, આપણી પરંપરાઓ અને આપણા સંસ્કારો હાચવવાના છે. કાંઈ નથી કરવાનું. હવે 10 વાગ્યા જાગે ને કાનમાં કાળા ડીટિયા નાખ્યા હોય ને એ ગોદડા હરવા મેસેજ જાતા હોય ને, અને એ જે આપણે 10 ફૂટ શેટ તો આપણને સંભળાય. બોલો, મ્યુઝિક એના કાનમાં શું વાગે, એ કેટલો ગોબા ઉપાડતું છે, તડિંગ. એટલે તો આ હામું કહેવાતું નથી કોઈ. એના કાનમાં એટલે આપણા કાનમાં ત્યાંથી મ્યુઝિક વ્યૂ જાય. ઝલક દેખલા જા ભાખરી ભેળો થાને ભાઈ. ઓલાના સંપલા ગહાઈ ગયા પછી વરનો કરવામાં. માફ કરજો મને, સહજ રીતે હું શિખામણ નથી આપતો, પણ એક દિલથી કહું તમને મને બધાને ખબર છે. આ દુનિયામાં 2 પ્રકારના બાપ હોય. એક બાપ એવું કઈ નીકળતો હોય કે અમારા છોકરા અમારે કયામ નથી, અને એક બાપ એવું કેતો હોય મારો છોકરો ગમે ને કહી દે. 500 બેઠા હોય તો કહી દે, મારો છોકરો ગમે ને કહી દે. તો 25 વર્ષનો 30 વર્ષનો થવા દે, ઈ તને કહી દે હાલો સટકો. સહજ છે. તમે જોજો અત્યારના છોકરાઓને તમે એમ જો ને, હામાં નથી અમુક મમ્મીઓ, બેટા ચિંટુ જો તારા ડીડી આવે, ચલો બેટા પાણી ભરી દો બેટા. દીદી વળી મોબાઈલ નું આમ ખૂટકું પકડી એને પી લે કર મોટું લે કર, ખવડાય ઊંધે ને કુંદે લે ખાવડાય. આને લઈ દે બિસ્કીટ ના પડીકા ઓયલું ઊભું ખંભા ઉલાળે છે. તાહેનો વાઇસ નાખે. આ કઈ હરાજ ન કરે, ગૂગલ પે કરશે 300 ની ભેળ જવા દો, કાગડા મારી નાખશે આવડા. એ તો સંસ્કારો શીખવાડે મારો બાપ. બધાને ખબર હોય ગામડામાં મહેમાન આવે તે બાયોડેટાની કઈ સુવિધા નહોતી. કઈ મહેમાન આવે એટલે આમ લાઈનમાં ઉભા રહી જતા, દફતરનો ઘા કરીને દાદાનો ડોળ એટલે ખબર પડી જાય કે દાદો પાણીના કળશા ભરી દેવાનું કહે છે. એ મહેમાન બેઠા હોય પાણીના કળશા ભરી દેવાના એટલે દાદા શું કહેવાય ઇંગ્લિશમાં એને કહેવાય ઓળખે ને ઇન્ટ્રોડક્શન કેવું પડે ને. હવે મારે એકચ્યુઅલી તઈ નવી પેઢીને ખબર પડે જો કેવા બાયોડેટા બનાવે. 2 હાથ જોડીને પ્રણામ કરું માતાઓ બહેનોને, ખોટું લાગે તો માફ કરજો. બાયોડેટા બનાવે ને એમાં હોબીઝ લખે કે મારા શોખ એટલા છે, મને આ ભાવે છે, મને પીઝા ભાવે ને, મને બર્ગર ભાવે ને, મને મૂવી જોવાનો શોખ ને, મને ટ્રાવેલિંગ કરવાનો શોખ ને. એકાદું કાઉન્સમાં કોક લખો 4 વાગે ઉઠીને વાહિદું કરવાનો શોખ ધરાવું છું એમ. કે હાહુ હુતી હોય પેલા ભાખરી બધું જમાવટ કરી નાખું એવું તો કોક શોખ લખો. આપણને ખબર છે કે આપણા બાપે આપણને બધા હથેળીમાં જ મોટા કર્યા,
પણ એનો મતલબ એવો નથી. કેટલીક સુખ સુવિધાઓ ભોગવું છું. 35-40 વર્ષ પહેલા કોઈક માવડીઓને પૂછવા જાવ, 4 વાગે કુએ પાણી ભરવા જવું પડતું હતું. રામના રાજ આવ્યા, ભોગવા ભોગવી લેજો. 4 વાગે કુએ પાણી ભરવા જવું પડતું હતું, ઘંટલે દળવું પડતું હતું. 30 ના ટોળા, એમાં હાથ તો એવા 14 નું દાપતા હતા. બહરાટી જ કરે, કઈ મેળ જ નહીં, કેટલા ઘડવાના. તો એ તો હારો લોટકો માવડિયું બિચાર્યું. 4 વાગે કુએ પાણી ભરવા જવું પડતું હતું, ઘંટલે દળવું પડતું હતું, ગાહડો ગાભા લઈને વાડીએ ધોવા જવું પડતું. છતાંય કોઈ દી માયાના બાપની ઘરે જઈને એમ નથી કીધું કે મને એટલો કામના ઢવડામાં ન્યા હુકમે દીધી આ. અને અત્યારે ફિલ્ટ આમ તમ બિચારી તોય હાહુ દેહમાં ફોન કર્યા, હે હારો છે ને બટા, શું કીધું ડોક્ટરે? હા, તમે બોલે ધર્મનંદનમાં બતાવવા ગયા હતા ને? હા, નહીં સાહેબ હારા છે, ઘણા ને ગોઠણ બદલાવ્યા. એ હાલતા કરી દીધા ઓલા ઉજી માને ને તઈ લાભમાની બધા કેવા ધોડવા મળ્યા. હા, હારું હારું છે ને, તને કેમ છે? મને ક્યાં હારું રહેશે? લે હાલ લે, કેમ હારું નથી રહેતું? ડોક્ટરે આરામ કરવાનું કીધો, કઈ નથી કરતા તોય આરામ કરવાનું કીધો. નથી 5 જણા રોટલા ટીપા, નથી કઈ કરવું, કામ વાળે કામ કરી જાય તોય બટા આપણે કીધું છે શું કરવું? ઠીક, સારું તો બીજું હું ઘી ઘટે કેજો આવ્યો, મેં 2 જગ્યાએ કેવરાય રાખ્યું છે. હા તો તમે તાર કાંઈ વાંધો નહીં, કોઈક આવતું જાતું હશે વિમલ નો ઠેલો અંબાઈ દેવું, તાર દાદા બિચારા સાયકલ ની વાહે પાટીએ દી આવશે, બીજું શું કરે આમાં? હા, નાખ્યા સાહેબ ના ભવણાય 2 નાખ્યા છે ને ભંભા. તમારે ખાલી થતા અહીંયા અમે ભર્યા છે. થોડાક મગ નાખ્યા છે, હતા નહીં પણ તોય શું કરવું, મગની દાળ ને અડદની દાળ ને બધું કરાવી નાખશું, પણ નથી મારા ટાંટીએ. હવે કેટલું ખાલે હવે આ કેવું ભાઈ? સારું તો હું શું કહું બટા, થોડીક દવા ટાઈમે લેતા રહેજો ને. પણ અમારે કુવે 4 વાગે પાણી ભરવા જવું પડતું હતું, ઘંટલે દળવું પડતું હતું, ગાહડો ગા ભલે વાડીએ ધોવા જવું પડતું હતું. એ માયલું તમારે કઈ છે નહીં, ફિલ્ટર ની સાફ પાડો તેની મેળે મેળે ગોળો ભરાઈ જાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહ્યા, ઘંટી રાયડો નાખે, સંપાબેન સાફ બંધ કરો, દાણા થઈ રહ્યા. બોલચ્યું ઘંટી આવી ગઈ. હા, ગાહડે ગાભા ધોવા પણ નહીં તમારે તો, ડબ્બામાં ગોદડું નાખું, ગોદડા ધોવાઈ જાય. તોય કે હવે ક્યાં સારું રહેશે? તો આનાથી મોટી સુવિધા ન આવે, છૂટું થાય આમાં. હવે આનાથી મોટી હવે બીજી સુવિધા ન આવે કે રોબોટ આવી ન રાંધી જાય, એ આપણે જ રાંધવું પડે. કહેવાનો મારો ભાવ, 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું. પશ્ચિમી સંસ્કૃતિનું હું તમે અનુકરણ ચાલુ કર્યું ને, તે પછી આપણે હેરાન મળ્યા જ થવા. આ વડીલો અહીં બેઠેલા બધાને ખબર, જેટલી અગવડતાથી આપણા બાપે આપણને મોટા કર્યા ને એટલી સગવડતાનું ભાન આવ્યું. પણ અત્યારની પેઢીને હોય 100% સગવડતામાં મોટા કરીએ છીએ, અગવડતાનું ભાન નથી, એટલે ચીઠીઓ લખી લખીને વ્યાજ છે કે હવે હું નહીં આવું, હવે મારી વાટ ન જોતા. બધાને ખબર છે કે 35 વર્ષ પહેલા કઈ પણ ભૂલ કરીને ગામમાંથી આવ્યા હોય ઘેરે, અને ડેલીના ખાનામાં પગ મૂકીને તો અંદરથી ભે આવતી. એવી ભે ઈ ગૂગલ નો શબ્દ નથી હો. બાપનું મોઢું જો ત્યાં ખબર પડી જાય કેટલી વે હો થવાની થાય. બીક, ડર કે મારો બાપ મને શું કહે, મારો દાદો મને શું કહે, મારી માં મને શું કહે. એક બીક હતી, શું કહે મને માફ કરજો. મારા મહાનગરોના માતા પિતાઓને કરબદ્ધ પ્રાર્થના કરું કે હવે 25 વર્ષનો દીકરો દીકરી કાંઈ પણ ભૂલ કરીને આવે ને, એને કહેવાતું નથી કે હવે આનું શું કેવું. શું કામ? કારણ કે સહન શક્તિનો અભાવ આવી ગયો. કોક દીકતો કોક પૂછો 5 ને 10 ક્યાં જાય છે એમ. મને તમને બધાને ખબર, 5 થી 4 ના ગાળામાં, 6 ના ગાળામાં બાપ જાગી જતો ને, 4 થી 6 ના ગાળામાં શિરામણ કરીને વાડીએ વિયો જાય દાદો. સાંભળજો, એ વાડીએ વિયા જાય. શું કામ છે દાદા? તો કે ખાતરની ગાડીઓ નાખવાની. હાલો દાદા લેસન બાકી, સારું તો તમે ભણો હો, તમે લખી નાખો, પછી નિરાતે સા લઈને આવજો. 10 વાગે સા લઈને, 10:30 વાગે સા લઈને જઈ ને તો દાદાને પૂછી કે દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું? એકલો દાદો, પાણીનો ભંભો બાંધતો હોય, બીજું કાંઈ ન હોય ની પાસે. 10:30 વાગે સા લઈને જાય ને એટલે રકાબીમાં પિતા પિતા કે દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું? તો કે એકલાએ 30 ગાડી ખાતર નાખ્યું. પછી બપોરે ભાટ લઈને જાઓ, પછી વળી પાછા રોંઢે સા લઈને જાઓ, વળી પાછા 6 વાગે નિરાતે આમ ગાડું છોડતા હોય ને એટલે પૂછી હે દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું? તો કે 60-65 ગાડી. એકલો ઉથરેટી ખોતરવાની ને એમાં ભરવાની ને વળી પાછી નાખવા જવાની. એકલો દાદો 60 ગાડી ખાતર નાખી દેતો. એની રિક્વાયરમેન્ટમાં હું કે તાર બાન કેજે ખાલી સા મોકલે, 2 ટાઈમની સામાં 60 ગાડી ખાતર નાખી દી. તો જોવો તો આમ લોચપોચ ન થઈ જવું જોઈએ. એકલો રાત્રે એમ ન કેવું છે કે હાલો આખું ઘર મળો પગ દબાવવા, માથા મળો પોતા મૂકવાનું, થાકી ગયો દાદો 60 ગાડી ખાતર નાખ્યું. કોઈ દી કીધું નહીં. ખાલી એટલી જ રિક્વાયરમેન્ટમાં તાર બાન કેજે સા બનાવી દે. તો
તો ન કરીને આમ લોહી પોત થઈ જાય તો 60 ની 65 નાખવી હોય ને તો એમ ન કે તાર બાન કે આ વખતે સાર નો મોકલે, ફ્રીજના ઉપલા ખાનામાં 4 રેડ બુલ પીડા છે મોકલ દે, હેલ મોકલા છે, હેલ પીડા છે મોકલે કે 65 ગાડી એવરેજ આવી 4-5 હેલ બુલ પી દે તો હું રેડ બુલ પી દે 70 ગાડી ખાતર નાખી દે, એવું બીનું કોઈ દી ને? અત્યારની પેઢીને કાંઈ કરવું નથી, ઓટલે બેઠા બેઠા એક હળીના 2 કટકા નથી કરવા તો બેઠા બેઠા એનર્જી ઘટે થાય. એનર્જી જાય છે ક્યાંય પૂછો ને કોક. 150 રૂપિયાના આવડા ટીંગા આવે. તમારી કમાણી નો જ પીવો, પણ બાપની કમાણી નું હોય ને તો તમને અચકાવવા જોઈએ કે આ આપડા ન પૂરે 150 રૂપિયાની કે કેમ બાપ હાલીને જતો હોય, એને કેટલા એના સપના ચકના ચૂર કરીને તમને અહીં સુધી પહોંચાડ્યા. 150 રૂપિયાનું રેડ બુલ અને એનર્જી. તેની કરતા 120 રૂપિયાનું ગીર ગાયનું દૂધ મળે, લીટર ઉભા ઉભા પી દો ને મારો બાપ. ત્રીજી પેઢી સુધી તમને કહો આમ અશક્તિ ન આવવા દે. બેગડા નથી, બગાડવામાં આવ્યા. 400 રૂપિયાનું ફિલ્મ ઋતિકભાઈ રોશન અહીંથી શીખવાડે, અહીંથી ગાડી ઠેકાડે ને ઓલા ડુંગરે લીધે ને કરીને કે માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીતે. સમજાય ને વંદન? બધા જોવો છો. માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત એટલે કે તમે ગભરાતા હો, બીતા હો, ગભરામણ થતું હોય તો તમે અમારી 20 રૂપિયાની પાણીની બોટલ પીવો, તમને અભય વરદાન પ્રાપ્ત થાય. અભય વરદાન પ્રાપ્ત થાય. 20 રૂપિયાની પાણીની બોટલમાં અભય વરદાન પ્રાપ્ત કરાવે. તો એનો મતલબ એવો જ થયો ને કે તમે કદાચ 40 લાખનું દેણું થઈ ગયું તો એ 5 બોટલ પીને બાપુજીને કહેવા દેવાનું મર્દો વાલા કામ કરકે આયા હું. ઓલો રેશન કાર્ડમાં નામ કાઢ નાખે કે બીજું કઈ? હે, અભય વરદાન જોતું હોય ને મારો બાપ તો એક જ એવો દેવ છે. તમે જેને પૂજતા હો, તમે જેને માનતા હો, માના ખોળામાં માથું નાખી દો, ત્યાંથી અભય વરદાન પ્રાપ્ત થાય. બાપના ચરણમાં માથું મૂકી દો, ત્યાંથી અભય વરદાન પ્રાપ્ત થાય. ગુરુને માનતા હો તો ગુરુના ખોળામાં માથું નાખી દો, ત્યાં અભય વરદાન પ્રાપ્ત થાય. હારો મિત્ર હોય એને વાત ઠલવી નાખો, ત્યાં અભય વરદાન પ્રાપ્ત થાય. અને ક્યાંય ભેળું ન થાય. ઘનશ્યામ મહારાજને યાદ કરી રુદ્રાષ્ટક તમે બોલો અથવા તો જનમંગળ સ્ત્રોતના પાઠ કરો, ત્યાં અભય વરદાન પ્રાપ્ત થાય. ક્યાંય ભેગું ન થાય. ઉઠતા એમ કે મોઢા મોવડાય આવી રીતે ઉઠાડાય. પણ જો તો ખરા 8માં 5 બાકી છે, તમને કીધું નતું પણ આવી રીતે ઉઠાડાય. 20 વર્ષ પહેલા આવી રીતે કાનમાં ગીત ગાતી હતી, અંગૂઠો મરડીને પીવું જગાડે. હવે આમ હોય આવ નથી રે ઉતારી રે તો શું કરશો? છૂટા છડા લેવા. આ તો જાણ લઈ ગયો નહીં, હામે લોન ઉપર મારે જ મકાન લે 2 લાખની લોન હાટો તમે મારા નામે ફ્લેટ લીધો છે, સબસિડી યુ નો. ઓલા ને બોલતા બોલાઈ ગયું છૂટા છેડા કાગળે. એ વળી વકીલ સાહેબ પાસે ગયો, ત્યાં આવડે વળી ત્યાં ઉંમરે ઉભેલી ઊંધી હાવણી પકડીને. પરણેલા પુરુષોને નમ્ર વિનંતી, કોઈ પણ પ્રકારનું સાહસ નહીં. ઊંધી હાવણી એટલે ખુલ્લી તલવાર જેવું હોય યાર. હાવણી વાગે એ પેલા તો ઓલો વાળો બહુ વાગે યાર. અનુભવ નથી એટલી તો ખબર પડે ને, એટલી તો ખબર પડે ને. ઓલો બરોબર જ્યાં વકીલ સાહેબ પાસે ગયો ને એ પાછો આવતો હતો તો બાય ઓલી બિચારી ઉંમરે ઉભેલી. શું થયું? હે શું થયું? જવા દે ને ગાંડી, ખમણ ખાવા છે કે પાત્રા ખાવા? ખમણે નથી ખાવાનું, પાત્રા નથી ખાવા. શું થયું એ કયો? કાંઈ નહીં. હવે વકીલ સાહેબ પાસે છૂટા છેડા કાગળિયા લેવાનું નક્કી કરવા દતો. શું વકીલ સાહેબે કીધું ન્યાન્યાનું ઉભા રહેજો, અજીત પોતો મારી રહ્યું છે, પગલા પડશે. પછી અંદરથી એવું થયું કે આપણે આ 8 વાગ્યે 5 ઉઠી જ ને, પાછળની કોઈ સર્વિસ તો નથી. એમ ઘણા આમ હાકે છે પણ ખબર નથી પડવા દેતા. એક ભાઈ બિચારો હજી દવાખાને ગયો ને ડોક્ટર સાહેબ એવું પૂછ્યું, સાહેબ બોલો ભાઈ શું થાય છે? શું થાય છે એવું કીધું તે માણા ગળગળો થઈ ગયો કે સાહેબ 40 વર્ષની ઉંમરમાં તમે પેલા એવા મળ્યા મને. આમાં શિવરંજની વગાડો તો ધીમી ધીમી હો. સાહેબ સાહેબ 40 વર્ષની ઉંમરમાં. ચાલુ રાખો. સાહેબ 40 વર્ષની ઉંમરમાં તમે પેલા એવા મળ્યા મને કે તને શું થાય? કોઈ પૂછ્યું નથી, તમે મને પૂછો. ભગવાનના ઘરનું માણસ સાહેબ, ભગવાનના ઘરનું માણસ. બહુ નો વગાડતો રોવાય જા. ધીમું એમ ધીમું. તમે તો રોજ શિવરંજની વગાડો છો, આમ રોવાય. ચાલુ રાખો. બોલો રોવે છે.
સાહેબ સાહેબ મને કાંઈ નથી થતું. 8 વાગે ટિફિન નું ડબલું લઈને કામે વિયો જાઉં સાહેબ, કામે જાઉં. સાહેબ એવા જવું પડે, પુરુષ છીએ સાહેબ, જવું પડે સાહેબ. જવામાં મને કાંઈ વાંધો નથી. એ ભાઈ તો મારા જોક્સ પછી લઉં. ઈ કે મારાથી નહીં થાય ભાઈ. કે નેપકિન આપો એને, નેપકિન આપો, પાણી લે ભાઈ. બોલો શું કરવાનું હવે? જોક્સ તો પૂરો થવા દે ભાઈ. ચાલુ કે બાપ 8 વાગે ટિફિન નું ડબલું લઈને હું આ બાજુ જોઉં છું, હું અહીંયા જોઉં છું, પણ તમારે મારી સામું નહીં જોઉં, તમે વગેરે રાખો. સાહેબ 8 વાગે ટિફિન નું ડબલું લઈને વિયો દો. 3 ખાના વાળું ટિફિન નું ડબલું, એકમાં રોટલી, એકમાં શાક ને વચમાં ગુંદાનું અથાણું. સાહેબ એ ગુંદાનું અથાણું મારે જેવું, અહીંથી અહીં ભટકાય, અહીંથી અહીં ભટકાય. કામે આવ્યો તો સાહેબ, અને કામે જઈને એનો વાંધો ને જેમ દી હાથમાં એમ પછી ઘેરે જવાનું થાય. ઠાયકો પાયકો ગામને ગોળીઓ પાય, ટ્રાફિક વિધિન સાહેબ ઘેરે આવું. દરવાજો ખખડાવું, દરવાજો ખુલે ને દરવાજાના ઉંબરામાં સાહેબ પગ મૂકું ને ખબર નહીં કઈ ઉર્જા કામ કરે છે. ઉમરામાં પગ મૂકતા સાહેબ મારા કાનમાં ધાક પડી જાય છે. સાહેબ મારા કાનમાં ધાક પડી જાય છે. મને મારા ઘરનું સંભળાતું નથી ને મારી પત્નીનું તો મોય સંભળાતું નથી. સાહેબ ચાલુ રાખો. તને તારા ઘરનું નથી સંભળાતું ભાઈ? નહીં સાહેબ, મને મારા ઘરનું નથી સંભળાતું. ઘરના ઉમરામાં પગ મૂકું ને છોકરા રાડો નાખતા એમ લાગે હડકાયા કૂતરા. સાહેબ હું કરું? મારી જિંદગીમાં ધૂળ પડી ગઈ. મને મારા ઘરનું નથી સંભળાતું, નથી સંભળાતું. એટલું સાંભળ્યું ને ત્યાં ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. એ ભલા માણા, એ ગાંડા, રોવાય તું, રોવાય ગાંડા, નો રોવાય. આવા હાવે જેવો થઈ તું ગાંડા, પીલુડા પડે, નો રોવાય ગાંડા, નો રોવાય. તારા ઘરના ઉંમરામાં તું પગ મૂકને જે ધાક પડે છે ને, ધાક પડે છે ને, એ ધાક નથી ગાંડા, એ રોગ નથી. એ તારી હાથ પેઢીનું પૂન તારા કાનમાં ભેળો થયું છે ગાંડા. રોગ નો કહેવાય, વરદાન કહેવાય. આ વરદાન કહેવાય. આ તો તારી વડે તું મારી પાસે કાઢો એવું મને ગમ્યું, મને ગમ્યું, પણ મારે કોની પાસે જવું ભાઈ? રેડી? પછી મોજ કરવાની છે બાપ. ઘડી ભલકી ખબર નહીં કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે. કાંઈ નથી મારા બાપ, આ તો મોજ તમારી છે. એટલા ખીલે છે ને એનાથી વધારે મોજ આ પવિત્ર તપસ્વી ભૂમિની છે. આપણું કાંઈ નથી આમાં, આપણું કાંઈ નથી આમાં, કઈ છે જ નહીં આપણું આમાં મારા બાપ. આપણે તો ખાલી અહીંયા આપણે આપણું આખું આખું લઈને અહીંયા આવવાનું છે ને એને ખાલી કહેવાનું, હે મારા બાપ તારે જે કામ સીંધું એ સીંધ તમ તારે અમે બધું કરીશું. આમાં મને ખબર છે એ ઘેરે એના બાપનું કયું નહીં કરતા હોય, પણ છતાંય કોઈક આવીને એમ કે ભાઈ આ ડોલ લઈને લેવાનું લે, શું કામ? એના બાપ ઉપર ભરોવો છે. પણ એક કડવી વાસ્તવિકતા મારે તમને કેવી છે, મને માફ કરજો. હાહુ ને હાહરો ખાલી 2 દિવસ ઘેરે રોકાવા આવ્યા હોય, આને એવું કાળું મોઢું કરે બહુ. અરે કેટલા દી રોકાવાના હશે કોણ ખબર છે. અને ઈ પાછા રંગોળી પૂરતા હતા, મેરે ઘર રામ આएंगे. પેલા આને હાસે, પછી રામનું કરજે, પેલા એને હાસવાના.
ખબર નહીં કઈ રીતનું છે. આપણે આપણી માનસિકતા ફેરવી નાખી છે. અનુપમા જ ફેરવી છે. અનુપમાના છોકરાવા વરેવા પૌણેવા જેવડો બાપ બીજી લેવો એની પાસે હું શીખવું? આપણે બોલો, હું શીખવું એની પાસેથી? એમાં કાંઈ નોલેજ મળે એવું ખરું? આપણે ટૂંકું કરતા જાય છે મેન વાત ઉપર. અહીંયા બેઠેલા બધાને ખબર, આપણે જો જય શ્રી કૃષ્ણ કરતા, રાધે રાધે કરતા, આપણી બા આપણને કાખમાં નાખીને રામજી મંદિરે લઈ ગઈ. કાખમાં હોય, એક આંગળી હોય, એક બે ધોડવા મળ્યા હોય, એક વાહે હાલટતો આવતો હોય, એક વળે અહીંથી પાલો ખેંચતા, મારા માઠના ટીકડા ખાવા ગયા, તે મધના ગોળા મળતા. એના બા બિચારી કે હાલ ત્યાં કે હું તને હાકર કોળા આપી, હાલ માર દીકરો હાલ. અને રામજી મંદિરે લઈ જાય, આમ બધા લાઈનમાં બેઠા હોય, બા બિચારી બોલાવડાવો આપણને રાધે રાધે કરતા, જય શ્રી કૃષ્ણ કરતા આપણી બાએ શીખવું. હાલો બેટા, રાધે રાધે રાધે, અમે આવડા લાજે લા બાકી જાય, રાજે 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 બા ઓલા રાજે રાજે નથી કરતા, રાજે રાજે રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું, જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું, બે હાથ જોડીને પ્રણામ કરતા બાએ શીખવાડ્યું, કપાળે ચાંદલો કરાવતા બાએ શીખવાડ્યું, નગારો વગાડતા બાપે શીખવાડ્યું, દબિંગ દબિંગ અવાજ હોય મારો, એ તો એના સ્વભાવ પ્રમાણે એને શીખવાડ્યું, એનોય વાંક નથી. પણ બે હાથ જોડીને પ્રણામ ભારતીય સંસ્કૃતિના નમસ્કાર મારા ને તમારા આવી રીતના છે. અમુક ખાલી 5 પૈસાના અમુક ફિલ્મ સ્ટારોને તમે જે પોતાના જીવનના આઈડલ માનો છો ને, એ માટેનો આ ખાલી વાત. આપણી માએ બે હાથ જોડી નમસ્કાર આવી રીતે કરતા શીખવાડ્યું, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય માતાજી, સિયારામ, જે કઈ કહ્યું આવી રીતે બે હાથ જોડીને નતમસ્તકે આમ શીખવાડ્યું. પણ અમુક ટૂંકું થઈ ગયું. તમે જો, અરે ત્યાં સુધીની વાત ચરણામૃત લેતા બાએ શીખવાડ્યું, જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે, તુલસી પત્ર, ગળ્યું દૂધ, બેટા આંખે અડાડ્યું. પણ આ સવણામાં કોને શીખવાડ્યા? એને ગોતો. આ હતું ને આવ્યું ક્યાંથી? આ હતું જ નહીં. આ બધું બાએ શીખવાડ્યું, બે હાથ જોડીને પ્રણામ કરતા શીખવાડ્યું. અત્યારે તમે જો નવી પેઢી થોડુંક ટૂંકું મળી જ કરવા. દાદાજીનું દાદુ કરી નાખ્યું, મને ત્યાં સુધી નહીં વાંધો નતો, મને માફ કરજો. પછી આનો કટકો કાઢીને પાછા તમે આમ કહો કે આના માફી માંગો, તો માફી માંગશું. અમે એ જ કરવા આવ્યા છીએ, અહીંયા એ જ કરશું. ટૂંકું શબ્દોમાં ટૂંકા કરીને અંગ્રેજી ભણવું જોઈએ, લખવું જોઈએ, બોલવું જોઈએ, વાંચવું જોઈએ, પણ અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ. અંગ્રેજી અરે મને પર્સનલ કોઈ પ્રોબ્લેમ નથી, પણ ગુજરાતીને એટલી જ સાચવજો, કેમ કે ગુજરાતી ભાષા છે ને આપણી માં કહેવાય. અંગ્રેજી ભાષાના 2 શબ્દ લઈ લો, એ ફોર એપલ પેલા ખવડાવતા શીખવાડે, જેડ ફોર જીબ્રા ખવડાવીને જાનવર જેવા કરી દે. પણ ગુજરાતી ભાષાના 2 અક્ષર લઈ લો, અથી હાવ અભણ હોય તો જ્ઞથી જ્ઞાની કરીને મોકલે નહીં. અમારી તમારી ગુજરાતી ભાષા છે, આને સાચવવાની. એમાં નથી નવી પેઢીઓ ટૂંકું કરતી. અત્યારે આ 30 વર્ષમાં આપણી બાઈ આપણને શીખવાડ્યું, તે નથી ભૂલી ગયા. અત્યારે કોઈ પાસે મંદિરે જવાનો ટાઈમ નથી. હનુમાનજી મહારાજની ડેરી હવે 2 વ્હીલ લઈને નીકળતા હોય ને, અમુક ફાસ્ટ નમસ્કાર, આમ 2 વ્હીલ લઈને આમ હનુમાનજી મહારાજ ડેરી આમ ટેટ, જાણે કેમ હનુમાનજી મહારાજ આમ ગદાથી સંકેત આપતા હોય એમ, ટેટ. નાની ગાડી હોય તો ટેટ, મોટી ગાડી હનુમાનજી મહારાજ વિચાર કરે, મારો દીકરો મારી હાજરી ભરવા આવ્યો છે કે મને પગે લાગવા આવ્યો આવડો. ફાસ્ટ નમસ્કાર થઈ ગયા, કોઈ પાસે સમય નથી. આ એની વાત થાય. હવે આ 30 વર્ષમાં ભારતીય સંસ્કૃતિના નમસ્કાર ટૂંકા કરીને આમ 2 હાથ હતા, ત્યાંથી ટીઠ સુધી કરીને આવી એવા. 30 વર્ષમાં આ નવી પેઢીઓ મોટી થવા મળી છે, એને હું શીખવાડું ને દાદાજીનું દાદુ કરી નાખ્યું એને. એ કાલે સવારે હાલ્યા જાય ને કહેતા, હાય અનુ ને હનુમાન બાપા કે ડોહો મોટું ફેરવી નાખજો. આ 71 પેઢીનો બાપ છે, હનુના દીકરા થતા હનુમાન દાદા બોલતા શીખો યાર. નો થાય તો કાંઈ નહીં, પણ ટૂંકું હું લેવાનું કરો. ક્યાં વાત જાય છે આ? ધીમું કરતા નકર હમણાં હાથ બા બેઠેલા ને તો મારથી પૂછાઈ ગયું. મેં કીધું બા જય શ્રી કૃષ્ણ બટા, જય શ્રી. ધીમો રે મારો દીકરો, કાલે પ્રોગ્રામ છો તારો, ધીમો રે. તું એક ન આ બધા ફરતા ધીમો રે મારો દીકરો. મેં બા જય શ્રી કૃષ્ણ. હું મેં કીધું હે બા, તમે હાથ બા બેઠા છો, કઈક વાતો કરો. હે તમે હાથ બા બેઠા છો, કઈક વાતો કરો. મને કે કોની કરવી? આજ બધું હાજર છે. એકાદી આઘા પાછી હોત ને મારો દીકરો તો આખા પત્તા ખોલા થઈ ગયા. અને શીખવું હોય તો બાપુજી પાસેથી દાદા પાસેથી શીખવો. નો અમુક વસ્તુ તમને કહી દઉં, મને માફ કરજો, આ પ્રકૃતિના 2 શબ્દો હું પાછા ભૂલી ગયો. બા અને બા બોઈએ, બા 1000 ફૂટનો શેઠ હોય, આ શેઠે ઓપને ઠેસર હલરમાં હાલતા હોય, અને મોસમનું ટાણું હોય, બપોરના 1:30 વાગી ગયો.